ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 એમાં પહેલું ચેપ્ટર છે સંભાવના। બોર્ડની અંદર માર્ક્સ વાઇઝ અને પ્રશ્ન વાઇઝ જોઈએ તો એક એમસીક્યુ પૂછાય, એનો 1 માર્ક્સ અને 1 પ્રશ્ન। 1 માર્ક્સનો ટૂંકો 1 પ્રશ્ન પૂછાય, આ વિભાગ એ ની અંદર પૂછાય, આ વિભાગ બી ની અંદર પૂછાય। વિભાગ સી ની અંદર પ્રશ્ન પૂછાતો નથી, પરંતુ વિભાગ ડી ની અંદર 2 પ્રશ્ન પૂછાય। 1 પ્રશ્ન 3 માર્ક્સનો, એવા 2 પ્રશ્ન પૂછાય। ટોટલ કેટલા માર્ક્સ થશે? 6। અને એક વિભાગ ઈ ની અંદર 1 પ્રશ્ન પૂછાય, 4 માર્ક્સનો 1 પ્રશ્ન હશે, એવો એક દાખલો પૂછાય, બરોબર છે? એટલે એવા કુલ કેટલા માર્ક્સ થશે? 4। એમ ટોટલ જોઈએ તો બોર્ડની અંદર આ ચેપ્ટરનું કુલ ભારાંક છે કે 1 + 1 + 6 + 4 એટલે 12। એટલે આ ચેપ્ટરમાંથી 12 માર્ક્સનો બોર્ડની અંદર પૂછી શકાય। એની અંદર ખાસ ધ્યાન આપજો, વિભાગ ઈ ની અંદર જે પ્રશ્ન પૂછાય છે ને એની અંદર 2 પ્રશ્નો પૂછાશે, એટલે 2 માર્ક્સના 2 પ્રશ્નો હશે। 2 માર્ક્સના 2 પ્રશ્ન ભેગા થઈ અને 4 માર્ક્સનો એક દાખલો તમારો થશે। 2 દાખલા પણ હોઈ શકે, અથવા 1 થિયરી અને 1 દાખલો પણ હોઈ શકે, અથવા બંને થિયરી પણ પૂછી શકાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન આપશો। એમાં આજે આપણે વ્યાખ્યાઓ જોવાની છે। એમાં નંબર 1 ચાન્સ। ચાન્સ કોને કહેવાય? તો એમની વ્યાખ્યા છે, જે ઘટનાઓ બનવાનું કે ન બનવાનું અજ્ઞાત તત્વ પર આધાર રાખતું હોય અથવા આધાર પર હોય। ફરીથી કહું છું, બનવાનું કે ન બનવાનું અજ્ઞાત તત્વ પર આધાર રાખતું હોય તો તેને શું કહેવાય? ચાન્સ। એટલે એનો મતલબ કે ચાન્સનો મતલબ થાય છે કે કોઈ પણ ઘટના બને પણ ખરા અને ન પણ બને। તો આ જે બને કે ન બને એ ચોક્કસ આપણે કહી શકતા નથી, તો આને આપણી ભાષામાં શું કહેવાય? ચાન્સ। જે ઘટનાઓ બને અથવા ન પણ બને, બરોબર, એ બંને અસ્તિત્વ ધરાવતું હોય, બરોબર છે, અને બંને અજ્ઞાત હોય। એટલે બંને અજ્ઞાત એટલે આપણે કહી શકતા નથી કે બનશે અથવા ન પણ બને, તો એવી દરેક ઘટનાઓને આપણી ભાષામાં શું કહેવાય? ચાન્સ। એના પછીની બીજી વ્યાખ્યાઓ છે, યાદચ્છિક ઘટના 1 માર્ક્સની અંદર પૂછી શકાય। બોર્ડની અંદર 1 માર્ક્સની અંદર આ સવાલ પૂછી શકાય છે। ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહે છે। 1 જ માર્ક્સની અંદર પૂછી શકાય। યાદચ્છિક ઘટના કોને કહેવાય? તો કે ચાન્સ પર આધાર રાખતી ઘટનાને કેવી ઘટના કહેવાય? યાદચ્છિક ઘટના। દાખલા તરીકે 52 પત્તામાંથી લીધેલું 1 પત્તું કાળીનો રાજા હોય। 52 પત્તામાંથી લીધેલું 1 પત્તું કાળીનો રાજા હોય, ચાન્સ ઉપર આધાર રાખે। ચાન્સ એટલે કાળીનો રાજા હોય પણ ખરા, ન પણ હોય। જો હોય કાળીનો રાજા નીકળે તો એને આપણી ભાષામાં યાદચ્છિક ઘટના કહેવાય, ન નીકળે તો પત્તું નીકળેલું નથી તો એને યાદચ્છિક ઘટના ન કહેવાય। યાદચ્છિક ઘટનાનો મતલબ એવો થાય કે 52 પત્તામાંથી 1 પત્તું તમે પસંદ કરો છો, એ પત્તું કેનું હોય? કાળીનો રાજા, કાળીનો બાદશાહ હોય, બરોબર, તો એને આપણે કેવી ઘટના કહેવાય? યાદચ્છિક ઘટના। આ ચાન્સ પર આધાર રાખે છે। કોના ઉપર આધાર રાખે છે? ચાન્સ પર। એ કાળીનો રાજા હોય પણ ખરા, ન પણ હોય, બરોબર। 52 પત્તામાંથી કોઈ પણ પત્તું પસંદ થઈ શકે, રાજા કાળીનો રાજા પણ પસંદ થઈ શકે, અથવા કાળીના રાજા સિવાયનું અન્ય કોઈ પણ પત્તું પસંદ થઈ શકે। તો આવી દરેક ઘટનાઓને આપણી ભાષામાં યાદચ્છિક ઘટના કહે છે। દાખલા તરીકે સિક્કો ઉછાળતા, હજી એક ઉદાહરણ જોઈએ। સિક્કો ઉછાળતા મળતી છાપ। હવે સિક્કો ઉછાળીએ તો છાપ મળે પણ ખરા, છાપ ન પણ મળે, કેમ કે છાપની જગ્યાએ શું મળી શકે? કાર્ડ। તો એને પણ આપણી ભાષામાં યાદચ્છિક ઘટના કહે છે। એમના પછીની વ્યાખ્યા નંબર 3 જોઈએ, યાદચ્છિક પ્રયોગ। આ એક્ઝામની અંદર 2 માર્ક્સની અંદર વધુમાં વધારે વખત રિપીટ થયેલો સવાલ છે। યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા આપી અને એના લક્ષણો જણાવો, અથવા યાદચ્છિક પ્રયોગના લક્ષણો જણાવો, એવો પણ સવાલ તમારો 2 માર્ક્સની અંદર બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે અથવા પૂછાવાની શક્યતા વધારે છે। એટલે 2 માર્ક્સની અંદર વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે, બરોબર છે? એટલે ખાસ ધ્યાન આપશો। એની વ્યાખ્યા જોઈએ યાદચ્છિક પ્રયોગની, જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગના કુલ શક્ય પરિણામો ક્યાં છે તેની આપણને જાણ છે, પરંતુ પ્રયોગને અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી નિશ્ચિતપણે કહી શકતા નથી, બરોબર, કહી શકીએ નહીં, તે પ્રયોગને આપણી ભાષામાં યાદચ્છિક પ્રયોગ કહે છે।
યાદચ્છિક પ્રયોગની અંદર ખાસ ધ્યાન આપજો, ફરીથી આખી વ્યાખ્યા સમજાવતો જશું પ્રેક્ટિકલ રીતે, બરોબર છે, ધ્યાનથી જોશું. જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય, નિરપેક્ષ રીતે એટલે કોઈ પણ પક્ષપાત વગર સમાન સંજોગોમાં, એમાં સંજોગો બદલાવા વગર પુનરાવર્તન કરી શકાતું હોય. દાખલા તરીકે સિક્કો ઉછાળવાનો આપણે પ્રયોગ કરીએ, બરોબર છે, સિક્કા ઉછાળવાનો પ્રયોગ કરીએ તો એ નિરપેક્ષ રીતે એટલે આપણે એમાં કોઈ પક્ષપાત રાખવાનો નથી, સમાન સંજોગોમાં સિક્કો આપણે બદલવાનો નથી અને આપણે પુનરાવર્તન કરી શકાતું, એટલે કે ગમે એટલી વખત તમે સિક્કો ઉછાળી શકતા હોવા જોઈએ અને સિક્કો આપણે ગમે તેટલી વખત ઉછાળી શકીએ અને તે પ્રયોગના કુલ શક્ય પરિણામો ક્યાં છે તેની આપણને જાણ હોય. પ્રયોગના કુલ શક્ય પરિણામો ક્યાં છે તેની આપણને પહેલેથી જાણ હોય. સિક્કો ઉછાળતા પહેલા જ આપણને ખબર હોય કે સિક્કા ઉપર કયા કયા પરિણામો આપણને મળી શકે, કાં છાપ મળી શકે અને કાં આપણને કાટ મળી શકે. તો આ બંને પ્રયોગો વિશે આપણે પહેલેથી જ જાણ હોય છે. તેનો મતલબ એ છે કે પ્રયોગની કુલ શક્ય પરિણામો ક્યાં છે તેની આપણને પહેલેથી જ અથવા આપણને જાણ છે જ કે કાં છાપ મળશે અને કાં કાટ મળશે. પરંતુ પ્રયોગને અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી નિશ્ચિતપણે કહી શકીએ નહીં. તો તે આ પ્રયોગને એટલે દાખલા તરીકે સિક્કો ઉછાળ્યા પછી એના ઉપર છાપ જ મળશે અથવા કાટ જ મળશે એવું ચોક્કસ કહી શકતા નથી. 100% કહી શકાય નહીં. છાપ પણ મળી શકે અથવા કાટ પણ મળી શકે, એટલે એને આપણી ભાષામાં યાદચ્છિક પ્રયોગ કહે છે. વેરી મોસ્ટ એમ્પી વ્યાખ્યા છે. એમના લક્ષણોની વ્યાખ્યા ઉપરથી એમના લક્ષણો આવે છે. એના લક્ષણોની અંદર દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપશો. ખાસ લક્ષણોમાં પહેલું છે સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકાય છે. એની વ્યાખ્યામાં જ આપણે જોયું સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકતા હોવા જોઈએ, એટલે એના ઉપરથી પહેલું છે સમાન પરિસ્થિતિ હેઠળ એનું પુનરાવર્તન કરી શકતા હોવા જોઈએ. એટલે એનો સમાન પરિસ્થિતિ સમાન રાખીએ, સિક્કો સમાન રાખીએ તો ગમે ત્યારે તમે સિક્કાને ઉછાળો, બરોબર છે, પુનરાવર્તન તમે કરી શકતા હોવા જોઈએ. નંબર 2, તેના તમામ શક્ય પરિણામો વિશેની આપણને માહિતી પ્રાપ્ત હોય છે. આપણે વ્યાખ્યામાં જોયું કે સિક્કો ઉછાળતા પહેલા જ આપણને ખબર હોય કે તેના ઉપર છાપ મળશે કે કાટ, બંનેમાંથી કોઈ પણ બેમાંથી એક પ્રયોગ આપણને મળશે અને શક્ય પરિણામોની માહિતી આપણી પાસે પ્રાપ્ત છે. નંબર 3, પ્રયોગને અંતે કયું પરિણામ મળશે તે નિશ્ચિતપણે કહી શકતા નથી. ફરીથી કહું છું, પ્રયોગને અંતે એટલે કે પ્રયોગ પૂરો થયા પછી આપણે છાપ જ મળશે અથવા કાટ જ મળશે એ ચોક્કસ આપણે કહી શકતા નથી. અને નંબર 4, પ્રયોગને અંતે ચોક્કસ પરિણામ મળે છે. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, સિક્કો ઉછાળો તો સિક્કો ઉછાળ્યા પછી તમને નિશ્ચિત અથવા ચોક્કસ પરિણામ મળવું જોઈએ, છાપ મળવી જોઈએ અથવા કાટ. જો તમને દાખલા તરીકે એવો પ્રશ્નનો જવાબ આવે કે સર સિક્કો ઊભો પડે તો નહીં છાપ કે નહીં કાટ, તો એનો મતલબ એવો થયો કે એને આપણે પ્રયોગ કહી શકીએ નહીં. પ્રયોગનો નિયમ છે કે પ્રયોગને અંતે ચોક્કસ પરિણામ મળવું જોઈએ. છાપ પણ ન મળે, કાટ પણ ન મળે, સિક્કો ઊભો પડે તો એને અમાન્ય પરિણામ કહેવાય. તો એને આપણી ભાષામાં પ્રયોગ કહી શકતા નથી. એટલે ચોથા પોઈન્ટ ઉપર ખાસ ધ્યાન આપજો, પ્રયોગને અંતે ચોક્કસ પરિણામ આપણને મળવું જોઈએ. એમના પછીની વ્યાખ્યા જોઈએ. નંબર 4, નિદર્શ અવકાશ. આ પણ આપણે 9મા ધોરણની અંદર આનો ઉપયોગ કરીને આવેલા છીએ. એને આપણે સાર્વત્રિક ગણ કહેતા હતા 9માં, એને જ હવે આપણે અહીંયા નિદર્શ અવકાશ તરીકે આપણે ધ્યાનથી જોવાનો છે. એની વ્યાખ્યા, યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને, ફરીથી કહું છું, યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને આપણી ભાષામાં નિદર્શ અવકાશ કહેવાય. તેને સંકેતમાં યુ અથવા એસ વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે કરીને ઉદાહરણ કરીને તમારે જોવું હોય તો તમે લખી શકો આની અંદર, બરોબર છે, નિદર્શ અવકાશના, બરોબર, અથવા યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને. દાખલા કે સિક્કો ઉછાળતા મળતા પરિણામો, તો એને આપણી ભાષામાં કયા કયા મળે, તો કે છાપ મળી શકે અથવા કાટ મળી શકે. એચ અને ટી. એચ એટલે છાપ હેડ અને ટી એટલે ટેલ, એટલે કે કાટ. જો એ લખ્યું છે યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગુણ, એટલે શક્ય એટલે જેટલા હતા ને એટલા બધા જ આવી ગયા કે સિક્કો ઉછાળો તો 2 જ પરિણામો મળે, તો એને આપણી ભાષામાં યુ વડે દર્શાવે. તો આને આપણે ગણ સ્વરૂપે આ રીતે દર્શાવે, સાર્વત્રિક ગણ યુ અથવા નિદર્શ અવકાશ યુ બરાબર છગડિયા કૌંસની અંદર એચ અને ટી, બરોબર છે. 2 સિક્કાઓ ઉછાળવામાં આવે તો એના ઉપર મળતા પરિણામો, તો 2 સિક્કાઓ ઉછાળો તો કયા કયા મળે, તો કે બંને છાપ મળી શકે અથવા છાપ અને કાટ મળી શકે અથવા કાટ અને છાપ મળી શકે અથવા બંને શું મળી શકે, કાટ. તો શક્ય પરિણામો કેટલા મળી શકે, 4. તો શક્ય પરિણામોના ગણને એટલે જેટલા પરિણામોને ગણ સ્વરૂપે દર્શાવવું, બરોબર છે, ગણ એટલે છગડિયા કૌંસના સ્વરૂપમાં તમે દર્શાવો તો એને આપણી ભાષામાં નિદર્શ અવકાશ કહેવાશે. એમના પછીની વ્યાખ્યા છે શાંત નિદર્શ અવકાશ. શબ્દની અંદર ધ્યાન આપજો, શાંત. 11મા ધોરણની અંદર આ આપણે પોઈન્ટ ભણી ગયા છીએ, શાંત સમષ્ટિ. એ જ અહીંયા છે શાંત નિદર્શ અવકાશ. એની અંદર જોઈએ જે નિદર્શ અવકાશોની
ઘટકોની સંખ્યા જે નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા પરિમિત અથવા ગણ્ય અથવા શાંત હોય તેને, અને એનો મતલબ કે નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા શાંત હોય, ગણ્ય હોય, પરિમિત હોય, ગણી શકાય તેવી હોય તો એને શાંત નિદર્શાવકાશ કહે છે. દાખલા તરીકે ઉપર આપણે બંને ઉદાહરણો જોઈએ ને, બંને શાંત છે. કેમ? તો કે પહેલામાં 2 પરિણામો મળે છે, બીજામાં 4, તો આપણે ગણી શકીએ છીએ, તો એને આપણી ભાષામાં શાંત નિદર્શાવકાશ કહે છે. ઉપરના જ બંને ઉદાહરણો આની અંદર તમે બેઠે બેઠા લખી શકો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એમના પછીનું ઉદાહરણ છે અથવા એમના પછીની વ્યાખ્યા છે અનંત નિદર્શાવકાશ. અનંત નિદર્શાવકાશ કોને કહેવાય? જે નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા અપરિમિત હોય અથવા શાંત ન હોય અથવા અગણ્ય હોય અથવા ગણી શકાય તેવી ન હોય તો તેને આપણી ભાષામાં અનંત નિદર્શાવકાશ કહે છે. અનંત એટલે એને આપણે ગણી શકતા નથી. દાખલા તરીકે ઉદાહરણ કરીને હું તમને દર્શાવું છું. બરોબર? યુ બરાબર એક સિક્કો જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી ઉછાળવામાં આવે. ફરીથી કહું છું, એક સિક્કો જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી ઉછાળવામાં આવે તો તેને મળતા પ્રયોગો. તો દાખલા તરીકે પહેલી વાર ઉછાળીએ, પહેલી વાર સિક્કો ઉછાળો, છાપ મળી જાય તો પ્રયોગ પૂરો થઈ જાય. પણ આવું ન થાય તો શું થાય? તો કે પહેલી વાર કાટ આવે તો બીજી વાર આપણે ઉછાળો તો બીજી વાર છાપ આવી શકે. અથવા શું થઈ શકે? તો કે આ પ્રયોગની અંદર પહેલી વાર કાટ આવી જ ગઈ છે, પરંતુ બીજી વાર છાપને બદલે બીજી વાર પણ કાટ આવે તો ત્રીજી વાર છાપ આવી શકે. અથવા ત્રીજી વાર પણ કાટ આવે ને ચોથી વાર છાપ આવી શકે. અથવા 4 વાર કાટ આવે, 5મી વાર આવી શકે. અથવા ક્યાં સુધી જાય? તો કે જ્યાં સુધી છાપ ન આવે ત્યાં સુધી. એક પરિણામ એવું પણ મળે કે તમે હજારો વખત ઉછાળો તો પણ કાટ જ આવે રાખતી હોય, તો આવા પ્રયોગને આપણી ભાષામાં કેવી કહેવાય? અનંત. જ્યાં સુધી છાપ ન આવતા અનંત સુધી આ પ્રયોગો થશે, આને આપણે ગણી શકતા નથી, તો આને આપણી ભાષામાં અનંત નિદર્શાવકાશ કહેવાશે. એમના પછીની આગળની વ્યાખ્યા છે નંબર 7, નિદર્શ બિંદુ. નિદર્શ બિંદુ કોને કહેવાય? નિદર્શ અવકાશના ઘટકોને નિદર્શ બિંદુઓ કહે છે. ફરીથી, નિદર્શ અવકાશના ઘટકોને જ નિદર્શ બિંદુઓ કહેવાય. દાખલા તરીકે ઉપર આપણે જોયું એચ, ટીએચ, ટીટીએચ, ટીટીટીએચ, ટીટીટીટીએચ. બરોબર છે? તો આ જે ઘટકો છે ને 1, 2, 3, 4, 5 આ ઘટકો છે ને, આ ઘટકને જ આપણી ભાષામાં નિદર્શ બિંદુઓ કહેવાય. ફરીથી કહું છું, નિદર્શ અવકાશના ઘટકોને નિદર્શ બિંદુઓ કહે છે. ઉપરના ઉદાહરણની અંદર આપણે પણ જોયું હતું સિક્કો દાદા છાપ અને કાટ. તો છાપ અને કાટ છે ને એ ઘટકોને જ આપણી ભાષામાં નિદર્શ બિંદુઓ કહેવાશે. એમના પછીની વ્યાખ્યા નંબર 8 જોઈએ. ઘટના. ઘટના કોને કહેવાય? તો કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કોઈ પણ ઉપગણને ઘટના કહે છે. નિદર્શ અવકાશના, ફરીથી કહું છું, નિદર્શ અવકાશના કોઈ પણ ઉપગણને ઘટના કહે છે. દાખલા તરીકે સિક્કો ઉછાળવામાં આવે તો નિદર્શ અવકાશ શું મળે? એક સિક્કો ઉછાળવામાં આવે તો નિદર્શ અવકાશ શું મળશે? તો કે છાપ મળશે ને કાટ મળશે. હવે એમાંથી હું કહું છું કે છાપ જ મળે, તો જે છાપ જ મળે ને એને આપણી ભાષામાં ઘટના કહેવાય. ઘટના એટલે કોઈ પણ પરિસ્થિતિનું પરિણામ અથવા કોઈ પણ પ્રયોગનું પરિણામ જે મળે છે એ પરિણામને જ આપણી ભાષામાં ઘટના કહેવાય. ફરીથી કહું છું તમને વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે સિક્કો ઉછાળવામાં આવે તો આપણા કુલ શક્ય પરિણામો કા છાપ મળશે ને કા કાટ મળશે. હવે એમાં તમને પરિણામ પૂરું થયું ને પરિણામના અંતે તમને એમાં છાપ મળે છે તો છાપને આપણી ભાષામાં શું કહેવાશે? ઘટના. એના પછીની વ્યાખ્યા નંબર 9. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એની અંદર તમે ખાસ ધ્યાન આપજો. વ્યાખ્યા નંબર 9 એના ઉદાહરણ સાથે અને એની 2 વ્યાખ્યાઓ છે, બંને વ્યાખ્યાનો ઉપયોગ કરીને આપણે આજે જોવાનું છે. એમાં 9, અશક્ય ઘટના. જે ઘટના કદી પણ બનતી જ ન હોય તો તેવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય. જે ઘટના ક્યારેય પણ બનવાની શક્યતા નથી, બનતી જ ન હોય તો આવી ઘટનાને કેવી ઘટનાઓ કહેવાય? અશક્ય. દાખલા તરીકે આમાં આપણે ઉદાહરણ આપેલું છે, પાસો ઉછાળતા પાસા ઉપર મળતો કાટ આવે. પાસા ઉપરની બાજુ શું આવે? કાટ આવે. હવે પાસો ઉછાળો છો તો પાછો ઉછાળીએ અને ઉપરની બાજુ કાટ આવે, એવું ક્યારેય શક્ય બને નહીં, કેમ કે પાસામાં હંમેશા 1 થી લઈને 6 સુધીના જ અંક આવે. અહીંયા તમને કીધું છે કાટ આવે. કાટ તો હંમેશા શેમાં આવે? તો કે સિક્કો ઉછાળીએ તો, એટલે પાસો ઉછાળીએ અને એના ઉપરની બાજુ કાટ આવે તો આવી ઘટનાને કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના કહેવાય. અથવા ગણીની બીજી વ્યાખ્યા પણ છે, બીજી વ્યાખ્યા પણ એક્ઝામની અંદર પૂછાય. બરોબર? બંનેમાંથી તમારે એક લખવાની છે. અથવા ગણીને કોઈ પણ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશ યુના વિશિષ્ટ ઉપગણ 5 એટલે ખાલી ગણ. બરોબર?
ને આપણી ભાષામાં શું કહેવાય? અશક્ય ઘટના. અને એનો મતલબ એ કે વિશિષ્ટ ઉપગણ યુની અંદર એક પણ ગણ આવતો ન હોય. મેં કીધું ને કે પાછો ઉછાળવામાં આવે તો પાછો ઉછાળીએ તો આપણે કેટલા કુલ નિર્દેશ અવકાશ કયા મળશે? તો કે 1 થી લઈને 6, 1 2 3 4 5 અને 6. હવે હું એમ કહું છું કે ઘટના કઈ કહેવાય? તો કે ઘટના હું એવું કહું છું કે પાસા પર ઉપરની બાજુ કાટ આવે. હવે ઉપરની બાજુ કાટ આવે એવું એક પણ પરિણામ મળતું નથી. એવા ગણને ખાલી ગણ કહેવાય અથવા ફાઈ કહેવાય. ફાઈ વડે દર્શાવવામાં આવે છે. તો આવી ઘટનાને આપણી ભાષામાં અશક્ય ઘટના કહે છે. એમના પછીની વ્યાખ્યા જોઈએ. નંબર 10, ચોક્કસ ઘટના. જે ઘટના હંમેશા ઘટતી જ હોય તેને આપણી ભાષામાં ચોક્કસ ઘટના કહે છે. જે ઘટના હંમેશા ઘટતી જ હોય, હંમેશાનો મતલબ કે જ્યારે પણ તમે પ્રયોગનો ઉપયોગ કરો ત્યારે એ ઘટના હંમેશા ઘટે જ, તો એવી ઘટનાને આપણે ચોક્કસ ઘટના કહી શકાય. દાખલા તરીકે સૂર્ય હંમેશા પૂર્વમાંથી ઉગે. કોઈ પણ એવો દિવસ ક્યારેય ન આવે કે સૂર્ય હંમેશા પૂર્વમાંથી ન ઉગે. વર્ષમાં 365 દિવસમાં 365 દિવસ સૂર્ય હંમેશા પૂર્વમાંથી જ ઉગે, એટલે એને આપણી ભાષામાં કેવી ઘટના કહેવાય? ચોક્કસ ઘટના. ચોક્કસ એટલે એ ઘટના હંમેશા ઘટતી જ હોય. બરોબર છે. અથવા કરીને બીજી વ્યાખ્યા લખી શકાય. યાદચ્છિક પ્રયોગ નિદર્શ અવકાશ યુના વિશિષ્ટ ઉપગણ યુને. એટલે જે નિદર્શ અવકાશ છે ને એનો એ જ આપણે વિશિષ્ટ ઉપગણ એટલે કે ઘટના સ્વરૂપે યુ આખો મળતો હોય. બરોબર છે. તો એવા વિશિષ્ટ ઉપગણ યુને આપણી ભાષામાં ચોક્કસ ઘટના કહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ટોટલ આ 10 વ્યાખ્યાઓ જોઈ છે. આ 10 વ્યાખ્યાઓ દરેક વિદ્યાર્થીઓએ ખાસ તૈયાર કરવાની છે. મૌખિક તૈયાર થઈ જાય પછી દરેક વિદ્યાર્થીઓએ પોતાના નોટબુક્સની અંદર લખવાની છે અને એ લખાઈ જાય પછી દરેક વિદ્યાર્થી એમના ફોટા પાડીને મને વોટ્સઅપમાં મોકલવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન આપજો. આ ચેપ્ટરમાં જો તમે વ્યાખ્યાઓ અને એના સૂત્ર આવડશે તો જ તમને આ ચેપ્ટર આવડશે. અને આ ચેપ્ટર આવડશે તો એના પછીને લગતા એને આનુષંગિક એના પછીના 2 ચેપ્ટરો સંભાવનાને અનુલક્ષીને જ છે. તો આ વ્યાખ્યાઓ તમને ખાસ આવડશે તો જ તમને ચેપ્ટરમાં આગળ માહિતી મળશે અથવા સમજ પડશે. જેથી કરીને દરેક વિદ્યાર્થીએ વ્યાખ્યા ખાસ તૈયાર કરવાની છે અને વોટ્સઅપમાં એમના ફોટા પણ મોકલવાના છે.